જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। નમસ્કાર દોસ્તો, જય શ્રી રામ। તો આજે અમે ગુજરાતથી 1500 કિલોમીટર દૂર યુપી ઉત્તર પ્રદેશમાં રામ ભગવાનના જન્મસ્થાન પર જવાનું છે, અયોધ્યામાં। નેક્સ્ટ સ્ટેશન છે આપણું અયોધ્યા। ત્યાંથી અમે રામ ભગવાનના સ્થાન ઉપર જવાના છીએ, જ્યાં ત્યાં મંદિર છે, ત્યાં ટાઈમ મળે એટલી જગ્યાએ જવાનું છે અમારે। જંકશનથી નીકળી ગયા છીએ રામ મંદિરે જવા માટે। અત્યારે અમે પહોંચી ગયા છીએ શ્રી રામ જન્મભૂમિ મંદિર પર, અને અહીંયા બાજુમાં જ કનક ભવન આવેલો છે, દશરથ મહેલ આવેલો છે, હનુમાન ગઢી આવેલી છે। કનક ભવનની વાત કરીએ તો આપણે માતા સીતા અને ભગવાન રામ ત્યાં એમનો મહેલ આવેલો છે। દશરથ મહેલની વાત કરીએ તો ભગવાન રામ તેમનો પરિવાર ત્યાં વિરાજમાન હતો, ત્યાં એમનું સ્થાન હતું। હનુમાન ગઢીની વાત કરીએ તો હનુમાન દાદા અને માતા અંજની ત્યાં વિરાજમાન હતા, ત્યાં એમનું સ્થાન હતું। મંદિરની અંદર તો મોબાઈલ નથી લઈ જવા દેતા, ત્યાં બહુ ચેકિંગ હોય છે।